कल गणेश विसर्जन का दिन है, तब वडोदरा महानगर पालिका प्रशासन सज्ज है। वडोदरा के नवलखी कृत्रिम तालाब से ये नज़ारा सामने आ रहा है, जहां पर गणेश विसर्जन को लेकर सारी तैयारियां पूर्ण कर दी गई है। नवलखी कृत्रिम तालाब के अलावा भी वडोदरा शहर के विभिन्न कृत्रिम तालाब पर गणेश विसर्जन को लेकर तैयारियां पूरी करवा दी गई है। तब आपको बता दें कि पुलिस, मेडिकल, दमकल की टीम और पालिका के अधिकारियों के लिए टेंट और मंच भी तैयार कर दिए गए हैं। कृत्रिम तालाब के परिसर में स्वच्छता को प्राथमिकता दी जानी है। तब आपको बता दें कि आज जब 10वां दिन है, तब आज भी छोटी मोटी बाप्पा की प्रतिमा का विसर्जन हो रहा है। ऐसे में आपको ये जानकारी भी दे दें कि वार्ड नंबर 13 के अफसर समेत का स्टाफ स्टैंड बाय पर है। स्थानीय काउंसिलर जागृति काका भी लगातार वहां पर जायजा ले रहे हैं। तब उनकी ओर से नवलखी कृत्रिम तालाब पर किस तरीके की तैयारियां है, इस बारे में ज्यादा जानकारी दी गई है। વડોદરા એક ઉત્સવ પ્રિય નગરી છે। વડોદરા સંસ્કારી નગરી છે। વડોદરાની અંદર આવતીકાલે જ્યારે બાપાનું વિસર્જન થઈ રહ્યું છે, બાપા 10 દિવસથી વડોદરા શહેરની, આમ તો બાપા રોજ આપણા ઘરમાં જ હોય છે, પહેલું પૂજન આપણે ગણેશજીનું જ કરતા આવીએ છીએ, પણ આવતીકાલે ખૂબ અમને પણ દુઃખ થયું છે કે બાપા 10 દિવસથી વડોદરા શહેરની અંદર આપણી જોડે ઉલ્લાસથી હતા, બાપાની આરતી કરતા હતા। આવતીકાલે ગણપતિ બાપાનું વિસર્જન છે 10મા દિવસે, એના અનુસંધાને કોર્પોરેશન સજ્જ છે। કોર્પોરેશનની ટીમ અહીંયા આગળ તૈયાર છે। પોલીસ હોય, ફાયર બ્રિગેડ હોય, મેડિકલની ટીમ, તમામ ટીમ અહીંયા આગળ તૈનાત છે। સીસીટીવી કેમેરા પણ અહીંયા આગળ સજ્જ છે કે તમે કઈ પણ ચૂક ન આવે વડોદરા શહેરના નગરજનોને, એના અનુસંધાને સજ્જ છે। તો આપ તળાવ પણ જોઈ રહ્યા છો કે 7મા દિવસે વિસર્જન થયું, 1.5 દિવસે થયું, પણ તળાવ પણ એકદમ ક્લીન છે, તમને ક્યાંય પણ કચરો નહીં દેખાય। એક માન્ય મોદી સાહેબનો સંદેશ કે સ્વચ્છતાને આપણે પખવાડિયા ઉજવી રહ્યા છીએ। 17 તારીખે માન્ય મોદી સાહેબનો જન્મદિવસ છે કે 17 તારીખથી કે 2 ઓક્ટોબર સુધી આપણે અલગ અલગ બધા વિષયો ઉપર આપણે અહીંયા આગળ ઉજવી રહ્યા છીએ, ત્યારે સ્વચ્છતા પણ આપ જોઈ શકો છો કે એકદમ ક્લીન છે અહીંયા આગળ। વડોદરા શહેરમાં માન્ય કમિશનર શ્રી પણ ખૂબ સજ્જ છે કે વડોદરા શહેરના કોઈ પણ વ્યક્તિને સહેજ પણ તકલીફ ન પડે, એના માટે પૂરેપૂરી કાળજી રાખી રહ્યા છે અને કોર્પોરેશનની ટીમ પણ એના માટે કાળજી રાખી રહી છે। અને નવલખીનું કૃત્રિમ તળાવ એ મારા વોર્ડ નંબર 13ની અંદર આવતું હોય છે, તો રેગ્યુલર સવારે જ્યારે વિસ્તારમાં નીકળવું એટલે તરત મારે કૃત્રિમ તળાવની પણ વિઝિટ કરવાની અહીંયા આગળ, એટલે રેગ્યુલર ડે ટુ ડે કૃત્રિમ તળાવની પણ હું વિઝિટ કરી રહી છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।